આ અભ્યાસમાં આપણે નૈતિક મૂલ્યો દ્વારા બાળ વિકાસનો અભ્યાસ કરીશું. પ્રવર્તમાન સમયમાં શિક્ષણમાં જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એક દીવા દાંડી સમાન છે. કર્મફળ દરેક મનુષ્ય ભોગવવા જ પડે છે. પરીક્ષામાં ચોરી કરવી, પેપર ફોડવા, પૈસા ખવડાવીને નોકરી લેવી વગેરે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે ગીતા જ્ઞાન દ્વારા નાશ થઈ શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણને કર્મયોગી પસંદ છે. હાથમાં માળા લઈને બેસી જનાર ભક્ત પસંદ નથી. કર્મ પણ કેવું? તો કૃષ્ણ કહે છે કે નિયતમ કુરુ કર્મત્વમ, એટલે કે શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર. બાળકના જીવનમાં જો આ વાત સમજાઈ જાય તો નહીં તો પોતે ભ્રષ્ટાચાર કરે કે નહીં અન્યને ભ્રષ્ટાચાર કરવા દે. આ એક જ વાક્યમાં બાળકનું સમગ્ર જીવન પરિવર્તિત કરવાની સમર્થતા છે. તે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરવા પ્રેરાશે તરત જ તેમને પોતે કંઈક અયોગ્ય કરી રહ્યો છે એવું સ્ફુરણ થશે. સ્વધર્મ એટલે હિન્દુ, ખ્રિસ્તી વગેરે નહીં, પણ પોતાની ફરજમાં આવતા કર્મો. પોતાના પરિવારનું કલ્યાણ કરવું તે તો પોતાનું કર્મ છે જ, પરંતુ જ્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના વિશે વિશેષ અને કોઈને અન્યાય ન કરે, તે અન્યાય થવા પણ ન દે, ધર્મનું રક્ષણ કરે, તે સ્વધર્મ. કર્તવ્ય ભાવનાનો વિકાસ થાય. વૃદ્ધાવસ્થામાં મા બાપને સંભાળવા પોતાની દીકરી અને બહેન પ્રત્યે જેટલો આદરભાવ છે એટલો જ આદરભાવ અન્યની દીકરી અને બહેનોમાં રાખવો તે પણ એક કર્તવ્ય છે. સ્ત્રીની છેડતી નહીં પણ તેનું રક્ષણ કરવું તે એક વીર પુરુષનું કર્તવ્ય છે. બાળકોમાં સ્પર્ધાત્મક સમયમાં બાળકો માનસિક રીતે તૂટી પડ્યા છે. શિક્ષણનો દિન પ્રતિદિન ફુગાવો થઈ રહ્યો છે. ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા તેને જીવનનો સત્ય રાહ બતાવે છે. કેટલાક બાળકો પરીક્ષા દરમિયાન ડિપ્રેશનમાં આવી જઈ અને મૃત્યુ પામ્યા તે ખરેખર કરુણ બાબત છે. તેમને નાપાસ થવાનો ભય સતત રહ્યા કરે છે, જેના કારણે તેમને વાંચનરૂપી કર્મ કર્યું હોવા છતાં પણ માનસિક તાણ અનુભવે છે. શ્રી કૃષ્ણ તેનો સત્ય રાહ બતાવતા કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુભૂ મા તે સંગોસ્તિ અકર્મણિ. અત્રે શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરવામાં તારો અધિકાર છે, પણ કર્મ ફળ ઉપર ક્યારેય નહીં. કર્મફળની આશા રાખી શકે પણ અધિકાર નહીં. વળી અકર્મમાં પણ આસક્ત ન થવું, એટલે કે નિષ્ક્રિય થવું નહીં. માટે બાળ માનસ પર જો કૃષ્ણના આ શબ્દોની અસર થઈ જાય તો જીવનના દરેક ક્ષેત્રમાં તે ક્યારેય પણ નાસીપાસ નહીં થાય. બાળક ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સત્યરૂપી ગાંડીવ લઈને ધર્મરૂપી રથમાં બેસી શૂરવીરતાપૂર્વક અધર્મ સામે પડકાર ફેંકતા શીખી જશે. સ્વાધ્યાય પરિવાર દ્વારા બાલકેન્દ્રો ચલાવાય છે, જેમાં કોઈ પણ નાણાં લીધા વિના પાણી પણ પોતાનું સાથે લઈને આવે અને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠનું બાળ માનસ પ્રમાણે અધ્યયન કરાવવામાં આવે. વાર્તાઓ, બાળગીતો દ્વારા તેમના માનસપટમાં શ્રીમદ ભગવદ્ ગીતાની વાવણી કરવામાં આવે છે. આ બાળક ક્યારેય અનીતિનું આચરણ ન કરી શકે. વર્તમાન સમયમાં જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના વ્યસની બન્યા છીએ ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ વ્યસનથી મુક્ત કરવા સમર્થ છે.
પરિવારના સભ્યો સાથે બેસી બાળક શ્રીમદ ભગવદ્ ગીતા ટીવી ચેનલ પર નિહાળી શકે એટલી સુવિધા લગભગ આજે દરેકના ઘરે છે જ. જે શ્રવણ દર્શન કર્યા પછી બાળકના મનમાં સતત તે ગુંજ્યા કરે છે. જેવી રીતે ફિલ્મનો હીરો જોઈને બાળકોને પણ હીરો બનવાનું મન થાય, તે જ રીતે તેમને શ્રી કૃષ્ણ કે અર્જુન થવાનું પણ મન થાય. એક ભાવગીતમાં કહ્યું છે કે નાનકડું ગાંડી વલઈ હું નાનકડો અર્જુન બનું, નાનકડો રથ લઈને દોડું રણમાં હું શૂરવીર બનું. જેમ શ્રી કૃષ્ણ દ્વારા ઉપદેશાયેલ અર્જુન નિષ્ઠાપૂર્વક કર્મ કરવા લાગે છે, તેમ બાળકો પણ તેમાંથી નૈષ્ઠિક કર્મની પ્રેરણા મેળવે છે. જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. આગળના અભ્યાસમાં આપણે સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા બાળકોનો વિકાસ તેનો અભ્યાસ કરીશું.